હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે। આજે આપણે બનાવવાનું છે સરસ મજાનું ગુજરાતી ગીતનું પીએનજી પોસ્ટર। તો જોઈ શકો મિત્રો કેવી રીતે બનાવવાનું છે, વિડીયોની અંદર બનાવી વિડીયોની અંદર હોય તો અમારે જય ગોગા મહારાજ ઓલક્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કર્યું તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું ગુજરાતી ગીતનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે। સિંગર છે રાકેશ બારોટ। તો આવી રીતે આપણે જોઈ રહ્યા છીએ મિત્રો વિડીયોની અંદર આવી રીતે આપણે સરસનું એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે ગુજરાતી ગીતનું નવા બેકગ્રાઉન્ડની અંદર। તો જો વિડીયોની અંદર બના રહેજો, વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો હવે આપણે અહીં લઈ લઈએ નવું એક બેકગ્રાઉન્ડ। તો જોઈ શકો મિત્રો આપણે નવું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનો છે। તો હું અહીં નવું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં હું। તો આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડને સેટ કરવાનું રહેશે। તો વિડીયોની અંદર બના રહેજો મિત્રો। આવી રીતે આપણે બેકગ્રાઉન્ડને લઈ લેવાનું છે, તેને પણ આવી રીતે આપણે સરસ મજાનું આઇકન આપણે સેટ કરી લેવાનું હોય। તો આવી રીતે આપણે સેટ કરવાનું હોય, તો આવી રીતે સેટ કરવાનું એટલે કે આવી રીતે આપણે ફેરવી લેવાનું છે। ફેરવ્યા પછી મિત્રો આઇકન આપણે થોડુંક અને ઝૂમ કરીને સેટ કરી દેવાનું છે। તો સરસનું આપણે આઇકન રાખી દીધું હોય। તો આવી રીતે આપણે કંઈક સેટ કરી લેવાનું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે સરસ મજાનો એક આપણે સિંગરનો ફોટો લઈ લેવાનો છે। તો હું આઇકન સિંગર અને એક્ટરનો ફોટો સેટ કરી લઉં હું, અને આવી રીતે આપણે પણ ટાઇટલ અને સિંગરનું નામ સેટ કરી લેવાનું હોય। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસનું આઇકન આપણે સેટ કરી લેવાનું હોય, ટાઇટલ અને બંને આવી રીતે આપણે સેટ કરતું જવાનું હોય। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સેટ કરી લેવાનું। સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે સ્ક્રીન લાઇટ વધારી દેવાની છે। તો આવી રીતે આપણે 40ની સાઈઝમાં આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય એટલે ચોખ્ખું દેખાશે। આવી રીતે આપણે સિંગરના ફોટો ઉપર પણ સ્ક્રીન લાઇટ વધારી દેવાની છે આવી રીતે આપણે। તો સરસનું આપણે ચોખ્ખું દેખાશે ફોટો, એટલે સરસનું આપણે ચોખ્ખું દેખાશે। હવે પછી મિત્રો આઇકન આપણે લઈ લેવાનું છે બેકગ્રાઉન્ડ। તો બ્લેક કલરનું આપણે પહેલું તો બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય। તો આવી રીતે આપણે બ્લેકમાં ક્રોપિંગ કરી લેવાનું છે ત્રિકોણમાં। આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી દેવાનું છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ક્રોપિંગ કરવાનું, ઝૂમ કરવાનું છે। આવી રીતે આપણે સરસ મજાનું આઇકન આપણે શેડો આપવાનો હોય। તો ચારે બાજુ આવી રીતે આપણે સેન્ટ ટુ બેક કરતું જવાનું છે। તો આવી રીતે આપણે ડુપ્લિકેટ કરીને પાછું એને આવી રીતે આપણે ફેરવી લેવાનું છે। તો આવી રીતે આપણે ફેરવીને આઇકન પણ સેન્ટ ટુ બેક કરી લેવાનું હોય, એટલે સરસનો આપણે શેડો આપી દીધો હોય। હવે પછી મિત્રો આઇકન આપણે લઈ લેવાનું છે બેકગ્રાઉન્ડ। તો જોઈ શકો મિત્રો આઇકન આપણે બ્લેક કલરમાં બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો હું આઇકન બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં હું। તો વિડીયોની અંદર બના રહેજો મિત્રો, વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો આવી રીતે આપણે અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની પીએનજી પોસ્ટરોને અપડેટ નવા જોવાની મળતી રહી। તો આવી રીતે આપણે સરસનું સેન્ટ ટુ બેક કરતું જવાનું, એટલે બ્લેકમાં બેકગ્રાઉન્ડ સેટ કરી લીધું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે સરસ આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે આવી રીતે લાઇટમાં વાદળી કલર। તો આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય। હવે પછી મિત્રો આને ક્રોપિંગ કરી દેવાનું છે। આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી લીધું હોય। તો આવી રીતે આપણે ક્રોપિંગ કર્યા પછી મિત્રો ઝૂમ પણ કરવાનું સાથે સાથે। આવી રીતે આપણે ઝૂમ કરીને આઇકન આપણે સેન્ટ ટુ બેક કરી લેવાનું છે। એટલે સરસનું આપણે ઝૂમ કરીને સેન્ટ ટુ બેક કરી લીધું હોય, એટલે સરસનો આપણે શેડો આપી દીધો હોય। તો આવી રીતે આપણે બ્લેકમાં બેકગ્રાઉન્ડ જે લીધેલ છે એને આવી રીતે આપણે થોડું ઝૂમ કરીને આવી રીતે આપણે થોડોક શેડો આપી દેવાના છે સરસને, એટલે સરસનું આપણું પીએનજી પોસ્ટર દેખાશે। તો આવી રીતે આપણે કંઈક સેટ કરી લીધું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે સરસ મજાનું એક આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે બ્લેક કલરનું। તો તેને પણ આવી રીતે આપણે ક્રોપિંગ પટ્ટી બનાવી લેવાની છે। તો એને પણ આપણે ઉપરની સાઈડ શેડો આપવાનો હોય। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે 32-33ની સાઈઝમાં આવી રીતે આપણે ક્રોપિંગ કરી લીધું હોય। તેને પણ આવી રીતે આપણે ઝૂમ કરતું જવાનું છે। આવી રીતે આપણે ઝૂમ કર્યા પછી મિત્રો આઇકન આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય। તો સરસનું આપણે સેટ કરી લીધું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે ઇફેક્ટ લગાવી દેવાનો છે આવી રીતે આપણે બેસિક ઇફેક્ટ। તો આવી બ્લરમાં, તો આવી રીતે આપણે બ્લર સેટ કરી લેવાનું છે। સરસનું ઝૂમ કરીને સેન્ટ ટુ બેક કરવાનું રહેશે, એટલે સરસનું આપણું પીએનજી પોસ્ટર ચોખ્ખું દેખાવા માંડ્યું હોય।
હવે પછી મિત્રો અહીં આપણે સરસ મજાનો આપણે TSR તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય. તો હું અહીં સેટ કરી લઉં. તો આવી રીતે આપણે સરસનું આપણે સેટ કરી લીધું હોય. સરસનું સેટ કર્યા પછી મિત્રો મોટા અક્ષર કરી લેવાના છે આવી રીતે ફોન્ટમાં જઈને. એટલે સરસને આપણે સેટ કરી લીધા છે. હવે પછી મિત્રો અહીં આપણે સરસ મજાનો કલર પણ કરી લેવાનો હોય લાલ કલર. તો આવી રીતે કલર સેટ કર્યા પછી મિત્રો અહીં આવી રીતે આપણે બોર્ડર પણ લગાવી દેવાની છે સફેદ કલરની. તો સરસની બોર્ડર લગાવી દે છે સફેદ કલરની. એટલે સરસનું આપણું જે સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો ચેનલનો લોગો અને ટાઇટલ બને સેટ કરવાનો રહેશે આપણી રીતે. આવી રીતે સરસનો લોગો અને ચેનલનું નામ સેટ કરી લેવાનું હોય. તો આવી રીતે આપણે સરસનો લોગો પણ પહેલાંથી સેટ કરી લેવાનો છે. આવી રીતે આપણે ચેનલનો લોગો પણ સેટ કરી લેવાનો હોય. ખૂણામાં આવી રીતે આપણે સરસનો લોગો સેટ કરવાનો હોય. અને આવી રીતે આપણે ટાઇટલ પણ સરસ મજાનો આપણે સેટ કરી લેવાનો હોય. એટલે સરસનો આપણું PNG પોસ્ટર તૈયાર અને સેટ થઈ ગયું હોય. તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર લાઈન ઉપર સેવ કરવાનો રહેશે. એટલે સરસનું આપણું PNG પોસ્ટર તૈયાર થાય અને સેવ થઈ ગયું હોય. તો અમારો વિડીયો પસંદ આવે તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોને અવનવી PNG પોસ્ટરોની અપડેટ નવાજોની સાંભળવા મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.